વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. તો ગુજરાતના ઇતિહાસમાં અલગ અલગ વંશો એટલે કે ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ જેવા અલગ અલગ વંશો છે. તેમાંથી મહત્ત્વનો વંશ એટલે કે સોલંકી વંશ અગાઉની પરીક્ષામાં મોટે ભાગે મહત્ત્વના એમસીક્યુ આ વંશમાંથી પૂછવામાં આવે છે. તો એના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાઈ શકે એવા મહત્ત્વના એમસીક્યુ આપણે જોઈશું. તો પહેલો એમસીક્યુ, સોલંકી વંશની રાજધાની કઈ હતી? ખંભાત, અણહિલવાડ એટલે કે હાલનું પાટણ, દ્વારકા કે જૂનાગઢ? તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે કહી શકાય કે સોલંકી વંશ કે ગુજરાતમાં એને બીજા ચાલુક્ય વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક આ એમસીક્યુ થઈ ગયો કે ચાલુક્ય વંશ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં તેની રાજધાની અણહિલવાડ એટલે કે આધુનિક પાટણ હતી. આ શહેર ગુજરાતની મધ્યયુગીન સમયમાં વેપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર હતું. આપણે કહી શકાય કે જે સોલંકી વંશ છે એના પહેલાં કયો વંશ આવશે? ચાવડા વંશ. બરાબર. તો ચાવડા વંશની રાજધાની કઈ હતી એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો બીજો પ્રશ્ન. તો અહીંયા સોલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી વંશના સ્થાપક કોણ હતા? ભીમદેવ પહેલો, મૂળરાજ, સિદ્ધરાજ જયસિંહ કે કુમારપાળ? ચલો સાચો જવાબ શું આવશે? તો મેં હમણાં જ વાત કરી કે ચાવડા વંશનું પતન થયું અને ચાવડા વંશના જે છેલ્લા રાજા હતા એનું આપણે કહી શકાય અવસાન થયું અને પછી સોલંકી વંશના જે રાજા એટલે કે મૂળરાજ દ્વારા સોલંકી વંશની સ્થાપના કરવામાં આવી. તો આવશે મૂળરાજે 940થી 941માં ચાવડા વંશના છેલ્લા રાજાને હરાવીને સોલંકી વંશની સ્થાપના કરી. તેમણે અણહિલવાડ પાટણ ખાતે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તો જવાબ આવશે મૂળરાજ. ચલો ત્રીજો પ્રશ્ન. સોલંકી વંશનો સૌથી પ્રખ્યાત રાજા કોણ હતો? ભીમદેવ બીજો, સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ બીજો કે ત્રિભુવનપાળ? ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે સોલંકી વંશનો સૌથી પ્રખ્યાત રાજા તરીકે આપણે સિદ્ધરાજ જયસિંહને ઓળખીએ છીએ. ઓપ્શન નંબર બી. તો સિદ્ધરાજ જયસિંહ 12મી સદી સોલંકી વંશનો સૌથી પ્રખ્યાત રાજાઓમાંનો એક હતો. તેણે ઘણા બધા વહીવટી સુધારાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને અડાલજની રૂડાબાઈએ જે વાવ બંધાવેલી છે અડાલજની, તેવી બાંધકામ પ્રવૃત્તિને તેને પ્રોત્સાહન આપેલું હતું. તેમજ ઘણા બધા મંદિરો છે, બરાબર, તો એમાં એને પણ બંધાવેલા છે. ચલો ચોથો પ્રશ્ન. સોલંકી વંશ દરમિયાન કયા મંદિરનું નિર્માણ થયેલું છે? ખજુરાહોનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર કે લિંગરાજ મંદિર? ચલો સાચો જવાબ શું આવશે? જો સોલંકી વંશ એટલે કે આપણે ગુજરાતમાં હતો તો ગુજરાતમાંથી નીચેનામાંથી કયું મંદિર આવેલું છે એ તમને આવડે તો પણ આનો જવાબ મળી જશે. બરાબર. જે ખજુરાહોનું મંદિર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર એ ઉડીસામાં આવેલું છે. જ્યારે મોઢેરાનું સૂર્ય મંદિર આપણે ગુજરાતમાં આવેલું છે. બરાબર. તો ઓપ્શન નંબર બી. તો મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ ભીમદેવ પહેલાંના શાસન દરમિયાન થયું હતું. તો એક આ મહત્ત્વનો એમસીક્યુ કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું હતું? ભીમદેવ પ્રથમે. આ મંદિર સોલંકી સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેનું નકશીકામ માટે પ્રખ્યાત છે. ચલો નકશીકામ છે એનું ઈરાની શૈલીમાં થયેલું છે. બરાબર. તો એ યાદ રાખવાનું. તેમજ મોઢેરા કયા જિલ્લામાં આવશે? તો મહેસાણા જિલ્લામાં આવે છે. તેમજ નદી પૂછી લે તમને તો સરસ્વતી નદીના કિનારે આવેલું છે. ચલો આગળનો એમસીક્યુ. મોહમ્મદ ગઝનવીએ સોલંકી વંશના કયા રાજાના શાસનકાળ દરમિયાન સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો? મૂળરાજ, ભીમદેવ પહેલો, કુમારપાળ કે સિદ્ધરાજ જયસિંહ? ચલો સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે મોહમ્મદ ગઝનવી એ કહી શકાય કે ઘણીવાર આક્રમણ ગુજરાતમાં કર્યું છે અને મોટે ભાગે એ મંદિર પર આક્રમણ કરતો હતો. કારણ કે મોટાભાગના જે રાજાઓ હતા સોલંકી વંશના એ શિવ એટલે કે શંકર ભગવાનને માનતા હતા. પછી આક્રમણ પછી ત્યાં ભગવાનને સોનું અર્પણ કરતા હતા. એટલે કે સોમનાથ મંદિર ઘણું જ ધનાઢ્ય એટલે કે પૈસાવાળું મંદિર હતું. પરિણામે મોહમ્મદ ગઝનવી સોમનાથ મંદિરને ઘણીવાર લૂંટ્યું હતું. તો એક વાત કરીએ તો ભીમદેવ પહેલાંના સમયગાળા દરમિયાન આપણે કહી શકાય કે 1024, 25, 26 આસપાસ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો અને ભીમદેવ પહેલાંના શાસનકાળ દરમિયાન થયો હતો. પછી આ મંદિરનું પુનઃનિર્માણ ભીમદેવ
પહેલાં એ જ કરાવ્યું હતું, તો એ પણ યાદ રાખવાનું. ચલો 6થા નંબરનો MCQ કે સોલંકી વંશના કયા રાજાએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો? ભીમદેવ બીજો, કુમારપાળ, મૂળરાજ કે ત્રિભુવનપાળ? ચલો શું આવશે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ? આપણે કહી શકાય કે સોલંકી વંશના મોટા ભાગના જે રાજા હતા એ શૈવ ધર્મ એટલે કે શંકર ભગવાનને માનતા હતા, પણ એક જે રાજા છે એ જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તો કયો રાજા આવશે? તો રાજા આવશે કુમારપાળ. તો સાચો જવાબ આવશે કુમારપાળ, ઓપ્શન નંબર બી. કુમારપાળ એક નિષ્ઠાવાન જૈન હતા. તેમણે જૈન ધર્મના પ્રચાર અને જૈન વિદ્વાનોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના જ શાસનમાં જૈન મંદિરોનું પણ નિર્માણ થયું હતું. તેમજ તેને પોતાના રાજ્યમાં દારૂ બંધ કરાવ્યો હતો. ચલો 7મા નંબરનો MCQ સોલંકી વંશનો અંત કયા રાજાના શાસન દરમિયાન થયો? સિદ્ધરાજ જયસિંહ, ત્રિભુવનપાળ, ભીમદેવ પહેલો કે મૂળરાજ? ચલો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો સોલંકી વંશનો અંત એટલે કે સોલંકી વંશના છેલ્લા રાજા કોણ હતા? તો ત્રિભુવનપાળ. તો કહી શકાય કે ત્રિભુવનપાળ સોલંકી વંશના છેલ્લા રાજા હતા. તેમના શાસન દરમિયાન વાઘેલા વંશે સત્તા હસ્તગત કરી, જેનાથી સોલંકી વંશનો અંત થયો. તો આપણે કહી શકીએ કે સોલંકી વંશ પછી કયો વંશ આવેલો? તો આવશે વાઘેલા વંશ. ચલો 8મા નંબરનો પ્રશ્ન રાણી ઉદયમતીએ કયું પ્રખ્યાત બાંધકામ કરાવ્યું? અડાલજની વાવ, રાણીની વાવ, અથવા આપણે એને રાણકી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, મોઢેરાનું સૂર્ય મંદિર કે નવલખા મંદિર? તો સૌથી પહેલાં તમને વિદ્યાર્થી મિત્ર ખબર હોવી જોઈએ કે રાણી ઉદયમતી એ કોના પત્ની હતા? ચલો કોણ કહેશે? તો રાણી ઉદયમતી છે આપણે કહી શકાય કે ભીમદેવ પહેલાંના પત્ની હતા, જેને જ મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પહેલાંએ બનાવ્યું હતું. બરાબર, એ જ આપણે ઉદયમતી, તો એમને જ રાણી ઉદયમતી ભીમદેવ પહેલાંના પત્ની હતા. એને રાણીની વાવ અથવા રાણકી વાવ પાટણનું નિર્માણ કરાવ્યું હતું અને જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલી છે. તેમજ આપણે જે 100 રૂપિયાની નોટ છે એના ઉપર પણ રાણકી વાવ આવેલી છે. રાણકી વાવ આપણે 7 માળની છે. તો વાવના પ્રકાર અલગ અલગ આવશે. બરાબર, તો એક નંદા આવે, ભદ્રા આવે, જયા આવે અને વિજયા આવે. બરાબર, તો એ પણ તમારે યાદ રાખવાના. આ બધા શું છે? વાવના પ્રકાર છે. તેમજ જેને કોમેન્ટ બોક્સમાં ખબર હોય એ જવાબ આપજો કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અડાલજની વાવને કયા વર્ષમાં સામેલ કરવામાં આવેલી છે. બરાબર, તેમજ ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે અને કઈ સાલમાં જાહેરાત કરવામાં આવેલી છે એ પણ તમને આવડે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો એક હું તમને કહી દઉં કે ચાંપાનેર છે. સૌથી પહેલે ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ પૂછી લે તો ચાંપાનેર આવશે અને ઈસવીસન 2004માં. એના સિવાયની તમે બધી જ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સોલંકી વંશનો સમયગાળો કયો હતો? ઓપ્શન આપેલા છે 750થી 900, 940થી 1244, 1300થી 1500 અને 600થી 800. શું જવાબ આવશે સાચો? કહી શકાય કે સોલંકી વંશ આપણે હમણાં જ જોયું કે ચાવડા વંશનું પતન પછી સોલંકી વંશની શરૂઆત થઈ તો 940થી 1244. તો સોલંકી વંશે ગુજરાત અને રાજસ્થાનના ભાગો ઉપર 940થી 1244 સુધી શાસન કર્યું. આ સમયગાળાને ગુજરાતના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ માટે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને 2 MCQ પૂછી લે કે ગુજરાતનો સુવર્ણ યુગ કે પ્રથમ સુવર્ણ યુગ તો સોલંકી વંશ તરીકે ઓળખવામાં આવે છે, અને ભારતનો પૂછી લે તો ગુપ્ત યુગ. ભારતનો સુવર્ણ યુગ પૂછે તો ગુપ્ત યુગને ઓળખવામાં આવે છે. ચલો છેલ્લો MCQ સોલંકી વંશના રાજાઓએ કયા ધર્મના મંદિરનું નિર્માણ કરાવ્યું? ફક્ત હિન્દુ મંદિરો, હિન્દુ અને જૈન મંદિરો, બૌદ્ધ મંદિરો કે ફક્ત જૈન મંદિરો? ચલો વિદ્યાર્થી મિત્ર શું આવશે? આપણે જોયું કે જે શાસકો હતા એ કયા હતા? શૈવ ધર્મને પણ માનતા હતા અને જૈન ધર્મને પણ માનતા હતા. જૈન ધર્મમાં આપણે કહી શકાય કે કુમારપાળનું નામ આવે છે. તો કહી શકાય કે સોલંકી રાજાઓ હિન્દુ મંદિર જેવા કે મોઢેરાનું સૂર્ય મંદિર, નવલખા મંદિર અને જૈન મંદિરો જેવા કે દેલવાડાના મંદિરનું નિર્માણ પણ કરાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સોલંકી વંશના મહત્ત્વના 10 MCQ જોયા. તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે કયા ટૉપિકનો વિડીયો જોવા માગો છો અથવા એવા કેવા પ્રશ્નો જોવા માગો છો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. તો એ ટૉપિકનો આપણે વિડીયો મૂકવામાં આવશે. તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.